ભાવનગર જિલ્લામાં ખેડૂતોનો ટમેટાનો ભાવ પૂરતો ન મળતા ખેડૂતોમાં રોષ। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસે 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટાની માંગતા ખેડૂતોએ ટમેટા ઢોરને ખવડાવી દીધા। ત્યારબાદ ડુંગળી અને ટમેટાના ભાવમાં બગડી જતા ખેડૂતોને રોવાનો વારો। ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં અનેક ગામોમાં ખેતરોની શાકભાજીની ખેતી થઈ રહી છે, જેમાં ટમેટાનો સારો ભાવ ન મળતા અને ખેડૂતોએ ટમેટાનું વાવેતર કર્યું હતું। ત્યારે ટમેટાની ખેતીમાં ખૂબ જ મહેનત થતી હોય છે, ત્યારે વાતાવરણમાં ફેરફાર થતાં ટમેટાના ઉત્પાદનમાં ફેર પડતો હોય, જેને લઈ ખેડૂતો ટમેટા લઈને શિહોર માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા। ત્યારે ખેડૂતો પાસે દલાલોએ 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ટમેટા માંગતા ખેડૂતો રોષે ભરાયા અને હલ્લાબોલ કર્યો હતો। અને એક બાજુ રિટેલ માર્કેટમાં ટમેટા 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વેચાઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોએ પૂરતા ભાવ ન મળતા શિહોર પંથકના ખેડૂતોએ ટમેટાનો ભાવ પૂરતો ન મળતા ટમેટા ઢોરને ખવડાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ટમેટાના વાવેતરમાં માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈ ખૂબ સારી એવો ખર્ચ થતો હોય છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને સરકાર આમ દબાણ કરી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં વિચારવા ખેડૂતોએ માંગ કરી હતી। ખેસો બાજુ ખેસો ખેસો ઉભારીઓમાં આમ લાઈ ઓર્ડર કરો બસ બતાવી દેજો બધા। फोटो स्पेशल ले रहे सारा फोटो मीडिया में बदे आवे नहीं करवा खबर पड़े तारा ये खादन देश ना खेडूतोनी कथा विचारવાની છે ખેડૂતોને માને અને નીકળી વાહ વાહ હસતા નહીં। તમે ગંજામાં આ બાજુ આવ્યો હતો। મારું નામ ગોહિલ કાળુભાઈ ખીમાભાઈ, ગામ સાગવાડી, બરાબર છે। હવે અત્યારે કપાસના ભાવ પણ નથી મળતા। કપાસના ભાવ 1200-1300, એમાં કમસે કમ 500 રૂપિયા તો મજૂરી લાગી જાય છે, વીણવા ખર્ચ લાગી જાય છે, બાકી જે નીંદવા પારવાનો જે કાંઈ ખર્ચ કર્યો એ અલગ, એના ભાવ નથી મળતા। ડુંગળી કરી તૈયાર તો ડુંગળીના પણ ભાવ નથી મળતા। ડુંગળી યાર્ડમાં લઈ પણ નથી જવા દેતા, એવી સ્થિતિ છે। તો અમે ડુંગળી લણી નાખીએ તો ક્યાં મૂકીએ, અને પડી રહેવા જઈએ તો કાંટા પણ કાઢી જાય છે, આવી સ્થિતિ છે। તો અત્યારે ખેડૂતની એવી દશા છે કે માર્કેટમાં જો શાક બકાલું લઈને જાય તો એના પણ ભાવ નથી મળતા। ટમેટા આજે લઈને ગયા તો આજની જ વાત છે કે ટમેટા ₹1 કિલો માગતા હતા, તો ₹1 કિલો દેવા એ કદાચ તો ઢોરને નાખવા હારા નહીં સાહેબ, કદાચ વિચાર કર્યો કે આપણે આમ થાય પુણ્ય નહીં કરીએ કે ઢોરને નાખી દઈએ, કીધું એ રીતે કરીને ઢોરને નાખ્યા છે ટમેટા। આવી ખેડૂતની સ્થિતિ છે। હું ઘનશ્યામભાઈ મોરી, ખાંભાથી ખેડૂત। હાલના સમયની અંદર ખેડૂતો ડુંગળીના ભાવ નહીં મળવાથી આંદોલન કરી રહ્યા છે। કપાસના ભાવ ખેડૂતોને મળતા નથી, શાક બકાલાના પણ ભાવ માર્કેટની અંદર મળતા નથી, ત્યારે ખૂબ ખેડૂતો રોષમાં છે।
ખેડૂતની બહુ ગંભીર પરિસ્થિતિ છે, આર્થિક રીતે પાયમાલ થયો છે, ત્યારે આજ શિહોરની અંદર જોવા મળ્યું છે કે ખેડૂતોને ટમેટાના ભાવ નહીં મળવાથી માલઢોરને નાખવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે ખેડૂત પાસેથી ₹2 કિલો ટમેટા માગતા હતા તો ખેડૂતે એવું નક્કી કર્યું કે રૂપિયામાં કેવી રીતે એને વેચવા, કેમ કે એમને મજૂરી પછી વાડીએથી ઉતારીને લઈ જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ઊભો નથી થતો. એટલે ખેડૂતોની મજબૂરી અને પરિસ્થિતિ એવી છે કે રોડ ઉપર અત્યારે ટમેટા નાખવાનો વારો આવ્યો છે. એક સમય એવો હતો કે ₹100 કિલો ટમેટા થયા ત્યારે એમ કહેતા હતા કે ખેડૂતોને ₹100 ભાવ મળે, ₹100 ભાવ મળે. તો અત્યારે ખેડૂતોને રૂપિયા મળે છે. તો સરકાર આની અંદર દખલગીરી કરવી જોઈએ, ખેડૂતોને યોગ્ય ભાવ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે અમને ખાલી ₹2 મળે છે અને માર્કેટની અંદર તમે જુઓ તો ₹30 કિલો ટમેટા વેચાય છે. આ દલાલો, આ વસેટિયાઓ છે કોણ? કેમ સરકાર એની અંદર કાંઈ નથી કરી શકતી? માત્ર ખેડૂતોને ₹5 મળે તો સરકાર એની ઉપર નિકાસબંધી કરી દે છે, એની પર પ્રતિબંધ મૂકી દે છે. તો આ વસેટિયાઓ જે ₹30 માલ ખાય છે તો એની પર કેમ કાંઈ સરકાર એક્શન નથી લેતી?